એક નાનકડા ગામમાં હરેશ અને મીના નામનું પતિ પત્ની રહેતા હતા. તેમનું ઘર બહુ મોટું નહોતું. કાચી દિવાલો, નાનું ઓટલું અને સાદું જીવન. હરેશ રોજ સવાર વહેલી ઉઠી કામે નીકળતો. ક્યારેક ખેતરમાં મજૂરી, ક્યારેક શહેરમાં દિનમજૂરી. તે દિલથી મહેનત કરતો. એક દિવસ પણ આળસ કરતો નહીં. પણ આશ્ચર્યની વાત એ હતી કે તે જેટલું કમાતો એટલું જ ખર્ચાઈ જતું. ઘરે કોઈ બચત થતી નહીં. ન તો ઘર સુધરતું, ન તો પરિસ્થિતિ બદલાતી. સાંજે હરેશ થાકેલો ઘરે આવે. ઘરમાં થોડું જ અનાજ, ખાલી વાસણો. તેના મનમાં વિચાર આવે, હું એટલી મહેનત કરું છું તો પણ જીવન કેમ નથી બદલાતું? મીના બધું જોઈને પણ ફરિયાદ કરતી નહીં. તે શાંતિથી ઘર સંભાળતી, પણ તેના મનમાં પણ ચિંતા હતી. એક રાત્રે મીના બોલી, મહેનત તો આપણે કરીએ છીએ, પણ પૈસા ક્યાં જાય છે એની ખબર નથી. જો આપણે વિચારપૂર્વક ખર્ચ અને બચત કરીએ તો પરિસ્થિતિ બદલી શકે. હરેશને પહેલીવાર સમજ પડવા લાગી. તેને સમજાયું કે માત્ર કમાવું પૂરતું નથી, સમજદારીથી ચલાવવું પણ જરૂરી છે. બંનેએ સાથે નક્કી કર્યું, અનાવશ્યક ખર્ચ બંધ કરવો, થોડી બચત કરવી. મીના ઘરેથી નાનું કામ સીવણ અથાણું શરૂ કરશે. હરેશ નિયમિત અને સ્થિર કામ શોધશે. ધીરે ધીરે પૈસા બચવા લાગ્યા. ઘરમાં શાંતિ આવી. નાનું ઘર પણ સુખી લાગવા લાગ્યું. એક દિવસ હરેશ બોલ્યો, હવે સમજાયું, મહેનત સાથે સમજદારી હોય તો જ જીવન આગળ વધે. મીનાએ હસીને જવાબ આપ્યો, માત્ર કમાણી પૂરતી નથી, સમજદારી, આયોજન અને સહકાર જરૂરી છે. પતિ પત્ની સાથે હોય તો મુશ્કેલી પણ સહેલી બને.